ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગની શરૂઆત થાય છે 11 વાગ્યાને, એ પણ શાક બનાવવાથી. જોઈ શકો છો, આજે અમે મસ્ત મજાનું ફ્લાવર વટાણાનું શાક બનાવી રહ્યા છે. તો અહીંયા ફ્લાવર લીધું છે આપણે ધોઈને, સાથે કઢાઈ પણ રાખી દીધી છે. મારી બેને ભાત પણ બાફી લીધા છે, દાળ પણ બાફી લીધી છે. અહીંયા વટાણા ધોઈને લઈ લીધા છે. તો ચાલો બનાવીએ આપણે વટાણા ફ્લાવરનું શાક. બરોબર, વિડીયો છેલ્લે સુધી જોજો, તમને મજા આવશે. ને જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો ફ્રેન્ડ, શાક તો બની ગયું છે. હવે મોડા 12 થઈ ગયા છે. અમે અત્યારે બનાવી રહ્યા છીએ રોટલી. તો અહીંયા રોટલી ચાલુ કરી દેવાની છે, કેમ કે મોડું થઈ જશે. અને મારે આજે રોટલાનો ઓર્ડર છે, 5 રોટલા બનાવીને ઇમરજન્સીમાં 5 રોટલાનો ઓર્ડર છે. તો એ રોટલા પણ બનાવવાના છે. બરોબર, તો ચાલો બનાવીએ રોટલી ને રોટલા. તો પહેલા તો આપણે બનાવી દઈશું રોટલી. થોડીક રોટલી બેને બનાવવા લાગુ, પછી હું છે ને રોટલા બનાવી દઈશ, પછી બેન રોટલી બનાવી દેશે. તો ચાલો અત્યારે હું બનાવી દઈ છું રોટલા. દાળ પણ આપણે ઉકાળી લીધી છે, શાક પણ થઈ ગયું છે, અને હવે બનાવીશું હું રોટલી. જો અહીંયા તાવડી પણ રાખી દીધી છે. વચ્ચે ચા વાળા આવી ગયા હતા. અહીંયાથી ભાઈઓ બધા દુકાનના હોય ને, અમે ચા પી લીધી, તો એ બધા ચા બનાવી પીતા હતા. તો હવે આપણે રોટલી બનાવી દઈએ. ફ્રેન્ડ્સ, બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. ચાલો હું તમને બતાવું. અહીંયા જોઈ શકો છો, ભાત બનાવ્યા છે. આજે ફ્લાવર વટાણાનું શાક બનાવેલું છે. અહીંયા મસ્ત મજાનું ફ્લાવર વટાણાનું શાક છે. સાથે અહીંયા મેં દાળ બનાવેલી છે, જોઈ શકો છો તમે. અહીંયા દાળ છે, સલાડ છે, રોટલી પણ બની ગઈ છે, અને ઓર્ડરના રોટલા છે એ બનાવવાનો બાકી છે. તો અત્યારે હું બનાવી દઈશ. તો પેલા આપણે ચિકાસાનું ટિફિન છે એ ભરી દઈએ, કેમ કે એ પછી મોડું થઈ જાય. એટલે ફટાફટ ટિફિન ભરી અને પછી આપણે ઓર્ડરના રોટલા બનાવીએ. કેમ ઓર્ડરના રોટલામાં જાજા રોટલા નથી બનાવવાના, આપણે 5 જ રોટલા બનાવવાના છે. તો એ પણ બનાવશું. તો પેલા આપણે કારખાનાનું ટિફિન ભરીએ, પછી બનાવીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે અહીંયા આપણે રોટલા બનાવવાની શરૂઆત કરી દીધી છે. અને જો અહીંયા અમારે ગુડીબેન છે, એ અત્યારે મને રોટલી શેકાવી રહ્યા છે, કેમ કે આ રોટલા એમને લઈને જવાનું છે, જમના ઘરે દેવાનું છે. અહીંયા લઈને જશે, કેમ કે અત્યારે હું મારે જો 2 ટિફિનો બહારની છે એ દેવા જવાનું છે. ઓમ તો દેવાના. તો ચાલો 6 રોટલાનો ઓર્ડર બનાવીએ. રોટલા દાળ બાજરાનો. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે ટિફિનો ભરી અને ટિફિનો દઈ, મારે 2-3 જગ્યાએ ટિફિનો દેવાની હતી, પણ દેવાઈ ગઈ. અને એ કરીને પછી ગયા હતા આપણે માર્કેટ. તો માર્કેટ થી જો મેથી લઈ આવી. હું લેવા ગઈ હતી રીંગણ, પણ રીંગણ નહોતા, પૂરા થઈ ગયા, કેમ કે મને મોડું થઈ ગયું હતું, 1:30 વાગે ગયા હતા. તો પછી હું મેથી લઈ આવી. તો જોઈ શકો છો તમે, અહીંયા 10 રૂપિયાની મેથી થઈ ગઈ હવે તો. બરોબર, તો હમણાં સાંજે આપણે મેથીની ભાજી બનાવવાની છે. છેલ્લે હવે મેથીની ભાજી બનાવી દઈએ. હવે બહુ તુવેર નથી આવતી, આવી મળે છે. જો હવે તો તુવેરની સિઝન પૂરી થઈ જાય ને, એટલે હવે તુવેર બહુ સારી જોવે એવી નથી આવતી. પછી ખબર નહીં હવે શિયાળામાં આવે તો. બાકી અત્યારે તો આવી તુવેર છે. તો તુવેર લઈ આવ્યા છે આપણે 3 કિલો, અને આ 150 રૂપિયાની મેથી લઈ આવ્યા છે સાંજે શાક બનાવવા હાટું. તો ચાલો હવે અત્યારે અમે મેથીની ભાજીને કટિંગ કરી લઈએ અને બનાવીએ આપણે સરસ મજાની મેથીની ભાજી. 1 નંબર મેથીની ભાજી બનાવે. બરોબર, ચાલો બનાવે મેથીની ભાજી. મેથીની ભાજીમાં તુવેર દાણા ના ખાય કે શું ન ખાય ખબર નથી. બરોબર, પણ બનાવશો અમે મેથીની ભાજી. તો ચાલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સાંજના 5:45. ચાલો હું તમને બતાવું. જુઓ, અહીંયા 5:45 થઈ ગયા છે, જોઈ શકો છો તમે. અને આપણે સાંજના ટિફિનની પણ તૈયારી થઈ ગઈ છે. તો સાંજના ટિફિનમાં આપણે બનાવી રહ્યા છે, બતાવું તમને. અહીંયા મેથીની ભાજી બનાવી રહ્યા છે આપણે. સાથે જો રીંગણ હો નાખશું, અને એકદમ દેશી સ્ટાઇલમાં મેથીની ભાજી બનાવશું ને બેન. અમે દેશી સ્ટાઇલમાં બનાવી રહ્યા છે મેથીની ભાજી, એકદમ દેશી. ને જેને જેને મેથીની ભાજી ન ભાવે ને, એને ઓપ્શનમાં શું છે? બટેકા વટાણાનું શાક છે એમના ઓપ્શનમાં. બરાબર, જેમને મેથીની ભાજી ન ભાવે એમના માટે બનશે બટાકા વટાણાનું શાક. સાથે બનાવશું ખીચડી. શું બનાવશું? ખીચડી ને. હું લેવા ગઈ હતી રીંગણ, પણ ત્યારે મને બપોરે રીંગણ નહોતા મળ્યા, એટલે પછી હું લઈ આવી મેથી. બરોબર, તો મેથીની ભાજી પણ સારી, શિયાળો ચાલે એટલે હવે ઠંડી ઓછી થતી જાય છે. મેં વિચાર્યું કે લાવા હવે મેથીની ભાજી આપણે બનાવી દઈએ. તો સાંજના ટિફિનમાં અમે બનાવી રહ્યા છીએ મેથીની ભાજી, રોટલી ને ખીચડી. જુઓ, તો ચાલો બનાવીએ મેથીની ભાજી.
તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે હવે વઘાર કરી રહ્યા છે. જો અહીંયા અમારે બેને મરચું ખાંડી દીધું, જોઈ શકો છો. દેશી સ્ટાઈલમાં બનાવવા હાટું થઈને તો દેશી મરચું ખાંડવું પડે ને, તો દેશી મરચું ખાંડી દીધું છે. એ તીખી મરચી આવે ને વઘાર કરવાની, એ મરચી આપણે ખાંડેલી છે. અને રીંગણ પણ જો નિતાર દીધા છે. તો હવે આપણે એમાં રાખવાની છે. કડાઈમાં તેલ નાખી દીધું છે. સાથે નાખતો આપણે રાઈ હવે ચટકી જાય પછી આપણે નાખશું એમાં હિંગ ને પછી નાખશું આપણે એમાં આડેલું મરચું. તો ફ્રેન્ડ્સ, અહીંયા હવે આપણા શાકનો વઘાર થઈ ગયો છે. જોઈ શકો છો તમે, અહીંયા મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે. આપણે પેલા રીંગણા સાતળી લીધા હતા, પછી આપણે એમાં નાખેલી છે મેથી. હવે થોડી કરી અને મેથીની ભાજી બધી આપણે એમાં નાખવાની છે, બરોબર, જેથી આવી જાય. આજે કડાઈમાં તપેલામાં બનાવવાનું હતું, પણ તપેલામાં અમે ન બનાવી. મને લાગતું નથી કે આવે, પણ મારી બેન એમ કે થોડી નાખતા આવી જશે. તો જોઈએ હવે નાખીએ તો છીએ. થોડી નાખતા જાઉં, મિક્સ કરતા જાઉં, નાખતા જાઉં, મિક્સ કરતા જાઉં, તો આવી જશે, બરોબર. ન આવે તો હું કરશું રાખી દેવું, એમ. મારી બેનને વિશ્વાસ એટલો છે ને કે કડાઈમાં આવી જ જશે એમ. કેટલાની મેથી લઈ આવી ખબર તમને? 150 રૂપિયાની મેથી લઈ આવી. 150 રૂપિયાની મેથી ને 60 રૂપિયાના કિલો રીંગણ લીધા. લે હવે હલાવે. એક વાત કહું તમને, હું આમ હલાવું ને તો એક વાર છે ને પડી ગઈ હતી દાદર ઉપર. પેલા અમે હજી ઘરે રહેતા ને તો અહીંયા હું પડી ગઈ હતી દાદર ઉપરથી. સોરી, શાકનું બાચકું લઈને, તો બાચકું મારા માથે આવ્યું હતું ને, તે દિવસ ને મારે હાથમાં કઈક થઈ ગયું છે. હાથમાં મને દુખાવો થાય, આમ જાજુ હલાવતો એમ, એટલે તો હું હલાવી દે એમ. તો ચાલો હમણાં હલાવશે ધીમે ધીમે. બાયણે ન આવે, જોજે ન આવે. તારા કરતા કર્યું મોટું લાગે. તો ચાલો ફાઇનલી અહીંયા બેને બધી મેથી હલાવી લીધી છે, જોઈ શકો છો. થોડીક એટલી મેં રાખી દીધી છે. એમાં હું તુવેર દાણા નાખીને બનાવીશ અલગથી. અમારા નમૂને એમાં તુવેર દાણા નાખો ને તો એ ભાજી ખાઈ લે. રીંગણ નથી ખાતી, એટલે એમાં તુવેર દાણા નાખીને એને બનાવી આપશે થોડીક એટલી આપણે. એટલે મેં થોડીક રાખી દીધી બાકી. મારી બેને એમાં ઓડાવી તો દીધી હો કડાઈમાં, કેમ કે એને જ કીધું તો કડાઈમાં. મેં તો કીધું તપેલું, એને ના પાડી તપેલામાં નહીં, કડાઈમાં બનાવો. તો કડાઈમાં બનાવ્યો. ચાલો મીઠું નાખી દઈએ. હવે આપણે આમાં મીઠું નાખી દઈએ. એટલે મીઠું નાખવું તો હલાવી દે. થોડીક નાખી સાચી નાખી દે પણ આવી જાય ચડે થોડીક થઈ જશે. નમું હાટું વળી દાવા નાખશું કે વળી પાછું લે આટલી રાખીએ. એને ભાજી ઓછી હોય એમાં નમૂને, અને છે ને એને દાણા વધારે જોવે તો એ બધા દાણા તો મેથી ભાજી ખાઈ લે. એમ નથી ખાતી, એટલે હું અમે જયારે પણ બનાવે ત્યારે અમારે રીંગણ ન નાખે, મેથી ભાજી તુવેર દાણા નાખે. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા મસ્ત મજાની મેથીની ભાજી ચડી રહી છે. તમે જોઈ શકો છો ચડીને કેટલી થોડી કમથી થઈ ગઈ. જોયો છે. આ બાજુ હવે બટેકાનું શાક પણ આપણે બનાવવા માટે રાખી દીધું છે. એ આમાં નમુબેન આવી ગયા છે ટ્યુશનથી, તો એ અત્યારે સુધારી રહ્યા છે બટેકા, કેમ કે અત્યારે અમારે થોડાક વઘારેલા ભાત દેવાના છે. ખીચડી પણ બનાવવાની છે, તો વઘારેલા ભાતની તૈયારી કરે. ને અહીંયા મારી બેન જુઓ લોટ બાંધી રહ્યા છે, પણ મને એમ લાગે કે કેપેસિટી પૂરી થઈ ગઈ છે. અમને આંગળીમાં કઈક દુખે છે એમને ને, અમને આંગળીમાં દુખે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હવે હું બનાવી રહી છું વઘારેલા ભાત. વટાણા બટેકા નાખીને વઘારેલા ભાત બનાવ્યા છે. સાથે થોડીક આપણે ખીચડી પણ બનાવવાની છે, પણ પેલા વઘારેલા ભાત બનાવી દઈશું. દહીં પણ નખાઈ છે, રાઈ પણ નખાઈ છે. તો ચાલો બનાવે આપણે વઘારેલા ભાત. હવે વટાણા બટેકાનું શાક પણ બની ગયું છે. તો અમારે કેવું કે બધા ભાઈઓને ખીચડી અમુક નથી ખાતા, તો
ફાઇનલી સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. ચાલો હું તમને બતાવું. જુઓ અહીંયા મસ્ત મજાની આ મેથીની ભાજી બનાવેલી છે અમે. સાથે અહીંયા જોઈ શકો છો તમે આપણે ઢીલી ખીચડી બનાવેલી છે, વટાણા બટેકાનું શાક છે, વઘારેલા ભાત છે, રોટલી છે, અને બધી ટિફિનો રખાઈ ગઈ છે. ચાલો હવે ફટાફટ આપણે ટિફિનો ભરી દઈશું. ટિફિનો વાળા ભાઈઓ પણ લેવા માટે આવી ગયા છે. હવે આપણે ટિફિનો ભરી દઈએ.